ચાલો સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે કેટલા વાગ્યા પેલી ઘડિયાળમાં અડધો કલાક બરાબર. આજે તારીખ કઈ છે? 28 જાન્યુઆરી 2024 રવિવારના અનુક્રમમાં આપણે વેદસ્તુતિ જે છે તે ચલાવી રહ્યા છે. આ વેદસ્તુતિમાં અત્યારે આપણે ભગવાનની જે ઉપાસના છે તે પહેલાં જોઈ અને અત્યારે એના પછી ભગવાનની ઉપાસનાના પ્રકાર એટલે જે અલગ અલગ પ્રકારના ઉપાસકો જે અલગ અલગ પ્રકારની ઉપાસના કરે છે તે આપણે જોઈ રહ્યા છીએ. હવે બીજું મનુષ્ય જન્મ જે છે એની મહત્તા પણ આમાં થોડી ઘણી આવે છે કે ભાઈ મનુષ્ય જન્મમાં શું કરવું જોઈએ. તો આ શરીર તમારી સેવા માટે પોતે મિત્રો અને સંબંધીજનોની માફક અતિ અનુકૂળ બને છે, છતાં અરે રે કેટલાક આત્મઘાતીઓ એટલે આત્મવહન અસત પુરુષોના સંગને કારણે એટલે અસત ઉપાસનીય એટલે પરમ હિતકારક પ્રિય એવા તમે પ્રત્યક્ષ હોવા છતાં તમારી ઉપાસના કરતા નથી. વાસનામય હૃદયવાળા એટલે અનુસયા આ લોકો કનિષ્ઠ દેહો પામીને કુશરીર મૃત અતિ ભયવાળા અસમયે આ સંસારમાં ઉસમયે કે અસમયે એવું કંઈ લખેલું છે, એમાં બહુ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ સંસારમાં ભમે છે બરાબર. એટલે મનુષ્ય જન્મની મહત્તા બતાવેલી છે, સત્સંગની મહત્તા બતાવેલી છે અને કુસંગ દોષને કારણે શું શું થઈ શકે એટલે હું આજે કહેતો હતો. કુસંગ દોષ આપણા ઘરે સમજી ગયો એ વારે વારે આપણે ફોન પર પણ કહ્યા જ કરવાનું. શું કે શરીર તમારી સેવા માટે પોતે પ્રાપ્ત થયેલું છે. એટલે આ શરીર જે તમને મળેલું છે આપણે બધાને તે ભગવત સેવા માટે છે અને ભગવાનનું ભજન જેમ બને તેમ વધારે થાય એવો પ્રયત્ન આ શરીરે કરીને કરવો જોઈએ. હમણાં હું એક વૃંદાવનના સાધુની કથા સાંભળતો હતો, તેમણે બહુ સરસ કહ્યું, સવારે ઉઠો ત્યારથી ભગવાનનું ભજન એટલે ભગવાનનું નામ સ્મરણ અને રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી નામ સ્મરણ કરો. ભગવત નામ સ્મરણ દરેક શુભ અશુભ ક્રિયામાં કરતા રહો તો એનાથી શું થશે? રાત को जब आप सो जाते हो तब भी आपका भजन हो पाएगा. ભગવાનનું નામ સ્મરણ દરેક ક્રિયામાં ન છોડો એમ કે ભગવત નામ સ્મરણ કરો, બહુ સરળ છે એમ કે. અને એ તમે નહીં કરશો ને એ છોડી દેશો, તમે જેવું ભગવત નામ સ્મરણ છોડશો ને એટલે તમને કુસંગ પકડશે, માયા પકડશે. આપણે ઘણી વખત જે સત્સંગને વિશે પણ બહાર કે આમ તેમ જે કુસંગની ચર્ચા ચાલુ થાય એનું મેઇન કારણ શું છે? ભગવત નામ સ્મરણ છૂટે એટલે માયા. તત્વ કેટલા છે તમારે ટેકનિકલી જ વિચારવાનું બધું. તત્વ કેટલા છે? જીવ ઈશ્વરને માયા. તો જીવ ભગવાનનું ભજન નહીં કરે તો કાં જવાનો? માયા પાસે જ જવાનો ને. ચોથી કોઈ જગ્યા જ નથી એની પાસે જવા માટે, તો જવાનો કા? જેની પાસે માયા નહીં હોય ને જેની પાસે માયા નથી ને ભજન નહીં, ભજન કરવાવાળો તો પણ એ માયા પાસે જ જાય, કારણ કે એને માયા મેળવી પરમાત્માનું મહાત્મ્ય એને ખબર નથી બરાબર. પણ જે ભગવાનનું ભજન કરવાવાળા છે કે જેને ભગવાન ઓળખાયા છે કે જે ભગવાનને વિશે થોડું ઘણું મહાત્મય જાણીને ભજન કરવા માંગે છે, જેને એ ખબર છે કે મારે ભજન કરવાનું છે, તો એ ગમે તે પરિસ્થિતિમાં એ પોતાનું ભજન કરી જ લે છે. સમજો. એટલે જે ભજન નહીં કરતા એ બધાને આમાં શું કહે? આત્મઘાતી કહે. આત્મઘાતી એટલે શું છે? મનુષ્ય જન્મને વેડપનારા લોકો. એટલે અહીંયા શું કહ્યું કે સંબંધીઓ, મિત્રો અને સંબંધીજનોની માફક આ તમારી સેવા માટે બહુ અનુકૂળ બને છે. શરીર આપને અનુકૂળ વર્તે છે. સમજો. તમે બધાએ ધાર્યું, સંજય છે, તમે છો, વિશાલ છે, સુનિલભાઈ છે, તો તમે લોકો ધાર્યું તો આ શરીરે કરીને પહોંચી ગયા ને વડતાલ, અને ત્યાં જઈને તમે જે કંઈ તમારા શરીરે કરીને કરવાનું હતું એ સેવા કરીને આવ્યા બરાબર. તમે તમારી વફાદારી નહીં છોડી. તમે લોકો કાયમ વડતાલ જતા હતા અને કેશુ સ્વામીને મળતા હતા અને એમની જોડે સત્સંગ કરતા હતા, તો તમે તમારી વફાદારી ન છોડી અને તમે એક સારું કામ કરીને આવ્યા. સમજો. હવે શરીર જે છે એને કરીને કામ સારું થયું, પણ એકચ્યુઅલી તો તમારો એ જીવાત્મા જે છે તમને ત્યાં લઈ ગયો. એટલે તમારું શરીર જે છે તે તમારા મિત્ર તરીકે વર્તે છે, પણ કન્ડિશન કઈ છે? બટ યુ વિશ. તમારે વિશ કરવું પડે છે, તમારે ઈચ્છા રાખવી પડે છે કે ના, મારે આ શરીરે કરીને ભગવાનનું ભજન કરવું છે, સત્સંગ કરવો છે. બાકી તમે આ શરીરે કરીને આમાં કહ્યું એ પ્રમાણે કેટલાક આત્મઘાતીઓ અસત્પુરુષના સંગને કારણે. અસત્પુરુષ એટલે શું? જે માયાવી જીવ છે, જેને કાયમ માયાનો જ વાત
જેની પાસે છે, જેની પાસે પરમાત્મા સંબંધી કોઈ વાત નથી કે કોઈ ચર્ચા નથી. અરે લોકો સ્મશાનમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, શું કરે શું નહીં કરે, શું કરે શું નહીં કરે, એક જ સવાલ પૂછે. મેં કહું શું કરે શું નહીં કરે હું પૂછ્યા કરે છે? તું મને મળવા આવ્યો છે કે હું જે કરું છે એને મળવા આવ્યો છે? તારે કામ શું છે? ચાલ બોલ. તું મને મળવા આવ્યો જ ને તો મને મળ, અને જે કહ્યું હોય તે કહું. હું શું કરું એની જોડે તને હું નિસ્બત? મારે તો કંઈ કરવાની જરૂર નથી, મારા બાપના ગાલ્લા ચાલે. ચાલ બોલ. મારે કંઈ કરવાની જરૂર નથી. હું એમ કહું તો તને ચાલ બોલ તું શું કરવાનું? તો કંઈ જ નહીં કરવાનું, કંઈક તો કરવું પડે ને. એ બાબા મને સલાહ આવે. એવું કેમ તું કંઈક કેમ કરે છે? મને એ કહે તું કંઈક કરે કેમ છે? તે કહે કે પૈસા માટે. પણ મેં કહું પૈસા હોય તો પછી શું કામ કરવાનું? તું પૈસા માટે કરે જ ને. તે કહે ભાઈ સમાજમાં ઇજ્જત નહીં રહી. મેં કહું સમાજમાં ઇજ્જત તો પૈસાવાળાની પણ નથી. ચાલ બોલ તું. એવા ઘણા છે. એટલે મેં કહું ફાલતુ સવાલ જવાબ નહીં કર. તને જે કામ હોય તે કે મળવા આવ્યો તો મળી લે, નહીં તો ફૂટબોલ. હું શું કરું જેની જોડે તને કાં કઈ નિસ્બત છે? તારે મારું શું કામ છે કે તું કેમ આવ્યો છે? તને મને મળવું તો મળી લે, એ તારા માટે ઇનફ છે. હું શું કરું એ તારા માટે શું નિસ્બતનો સવાલ છે? પણ તમે કશે પણ જાઓ ને, શું કરે આજકાલ? ભજીયા તળું છું બેઠો બેઠો. તમે સમજો, સવાલ જ ખોટો પૂછે લોકો. તમે જે કંઈ કામ કરતા હો તમારી ફેક્ટરીએ, હવે કોઈ તમને પૂછે શું કરો, તેમાંથી 80-90% લોકોને તમે શું કરો તમે કહેશો તો બી સમજ નહીં પડવાની કે તમે શું કામ કરો છો. અને તમે કહી દેશો તો બી એ કંઈ કરી નહીં શકવાનો તમારા ધંધા વિશે કે તમારા વિશે. બરાબર છે? ભાઈ એને પૂછવાનો કાં કંઈ મતલબ છે યાર? આઈડિયા આવી ગયો. સવાલ જ ખોટો છે કે શું કરે. ચાલો ભાઈ, એ તો બધા વ્યવહારના લોકો છે ને સંસારી લોકો છે એટલે પૂછે. પણ મંદિર આવ્યા પછી લોકો પૂછે છે, હાલા કેસરી લુગડાવાળા તમે શું કરો છો? અરે યાર તું કામ પૂછે છે કે શું કરે છે? એ ભજન કરે તેને ભજન કરવા દે નહીં. એ શું કરે છે એની જોડે ભાઈ તમને શું નિસ્બત છે? તમારે ભજન કરવાનું છે ને એ લોકો ભજન કરે એ પ્રમાણે એને તમારે સત્સંગ કરાવવાનો છે, ભગવાન ઓળખાવાના છે. એ આખી દુનિયામાં કેટલી બધી ગધા 25 કરીને બિચારો મહેનત કરીને અહીંયા આવતો અને તમે અહીંયા બી એને બાજુ એ જ યાદ કરાવો કે તું શું કરે છે? અરે ફકીર જેવી વાત છે. આવો બુદ્ધિ વગરનો સવાલ છે. બરાબર? એટલે આ બધો કુસંગ છે, સમજો. આ જે કહ્યું ને આ પુરુષ દોષ જે કહ્યો તે આ છે કુસંગ છે. આ બધો આ પ્રશ્ન જ નહીં પૂછવાનો કે તું શું કરે છે. હું કોઈ દિવસ નહીં પૂછું કોઈને. અને મને કોઈ એવો મળે ને કે કંઈ નહીં કરતો તો હું એને 2 વાર ભેટું, મિલા દે યાર મિલા દે. ત્યાં હું એવા લોકોને મળવા માગું જે કંઈ જ નહીં કરતો હોય. કેમ ખબર? હું એની હિંમતને દાદ આપું કે એનામાં એ હિંમત છે કે એ કંઈ નહીં કરતો તો લોકોને કહી શકે છે કે હું કંઈ નહીં કરતો. બોલ ભાઈ. તો જ એણે મને કહ્યું ને તો એટલે હું એને બિરદાવું કે ના ભાઈ તું છે મરદનો બચ્ચો છે કે તું બિંદાસ કહીશ કે હું કંઈ નહીં કરતો. સમજો? કેમ? આપણે પૂછીએ ઘર પાણી કેવું ચાલે તે કે એ તો ચાલે છે તો પછી કંઈ કરવાની જરૂર જ કાં છે? ખાલી ખાલી થોડું અહીંતું કરવાનું. આપણું તો નહીં ચાલતું એટલે કરવું પડે છે ને. બાપ દાદા છોડી નહીં ગયા, એટલું છોડી ગયા તો ન જ કરતે. સીધી વાત છે. બાપ બી એવા હતા અને દાદા બી એવા હતા. બધા આપણી પર આશા રાખીને બેઠેલો હોય તો આપણે કરીએ હું બધાને જ. બધા એક સરખા એવા જ આવી ગયા કે બધાને એક સાથે પોતાનું જ કરવું હતું તો પછી આપણે શું કરીએ? તો એ લોકોએ આપણું કરી નાખ્યું. સમજો? એટલે એવી કંઈ કોઈના પ્રત્યે રોષ કે ગમ કંઈ નથી. પણ બધા જેવા પ્રોફેશનલ આવ્યા તો આપણે શું કરવાના? બધા જેવા કે 5:30-6 વાગ્યા ને મંદિર ભાગો, બધા મંદિરે જ આવવાની વાત કરે. આપણે કહીએ કે ભાઈ કામ ધંધો એ પછી હવે ચાલો મંદિર ચાલો. બધા જેવા આવીએ તો ભાઈ કરે કોણ? સમજો? બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે કુસંગ આ જ છે કે તમારી પાસે ભજન કરવાવાળું શરીર છે, ભજન કરવાવાળી વ્યવસ્થા છે, તો જીવ જે છે એનું પરમ મિત્ર શરીર જ છે. અને શાસ્ત્રોમાં એ કહ્યું જ છે કે આ માનવ દેહ જે છે તે બહુ અમૂલ્ય છે ને એમાં ભગવાનનું ભજન અને સત્સંગ કરી લેવો જોઈએ. તે છતાં ફક્ત ને ફક્ત પુરુષ દોષ એટલે કુસંગ દોષને કારણે આ જીવ એના શરીરનો દુરુપયોગ કરે છે. અને પછી શું થાય છે તે સાંભળો. પુરુષોના અસત પુરુષોના સંગને કારણે પરમ હિતકારક પ્રિય એવા તમે પ્રત્યક્ષ હોવા છતાં તમારી ઉપાસના કરતા નથી. આ ભગવાન સામે સાથ બેઠેલા છે, એની ઉપાસના નહીં કરે, બોલો ભજન નહીં કરે. ઉપાસના એટલે ભજન. અને એ શું કરે? વાસનામય હૃદયવાળા એટલે અનુસયા. આ લોકો કનિષ્ઠ દેહો પામીને એ વાસનાવાળા જ મરે. ભજન કરેલું નહીં હોય એટલે વાસના તો અહીંયા આવીને એની વધી ઘટી તો નહીં. સમજો? ભજન નહીં કરે એટલે આ લોકની વાસના વધે. ભજન કરે તો આ લોકની વાસના ઘટે.
હવે ભજન કરે નહીં, સત્સંગ કરે નહીં, એટલે વાસના વધે. કોની? આ લોકની, માયાની. અને પછી દેહ તો એના સમય પર છૂટવાનો જ છે. એટલે દેહ છૂટે તો પછી શું થાય? તો કંઈ જીવ કંઈ એકલો થોડો રહેવાનો છે, બીજો દેહ મળે. પણ એ કેવો? આ લોકો કનિષ્ઠ દેહો પામીને, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ને એ પ્રમાણે નીચ યોનિને પામે, ઉત્તરો ઉત્તર નીચ યોનિને પામે. આ શ્રી કૃષ્ણ ભગવાનની ગીતાજીનો શ્લોક છે, એનું ગુજરાતી છે. એવા જે એમ કહે કે પાપાચારી કે પાપી જીવાત્માઓ છે તે ઉત્તરો ઉત્તર નીચ યોનિને કે નીચ દેહોને પામે છે. અને પછી અતિ ભયવાળા આ સંસારમાં ભમે છે. સંસારમાં ભય જ ભય છે, યાદ રાખજો. સંસારમાં ભય જ ભય છે. સંસારમાં પરમાત્માની ઓળખાણ તમને જ્યાં સુધી ન થાય, કે પરમાત્માનો નિશ્ચય તમને ન થાય, ત્યાં સુધી તમને ભય જ ભય છે. હું તમને મારા પોતાનું ઉદાહરણ આપીશ. આઈ વિલ નોટ ગીવ યુ એક્ઝામ્પલ ઓફ એનીબડી, બીજા કોઈનું ના આપીશ. 20-25 વર્ષ પહેલાં અમને 3 ભાઈને રાત્રે સૂઈએ ને એટલે પેટમાં ધ્રાસકો જ પડે, કાલે સવારે નવું શું આવશે, કાલે સવારે શું નવું, બસ એ ધ્રાસકો જ હોય. અને હકીકતમાં ઉઠીએ ને એટલે કંઈ ને કંઈ નવી પિક્ચર હોય જ. ઉઠે એટલે પિક્ચર ચાલુ, મનમોહન દેસાઈની, બરાબર. હવે સૂઈ જઈએ તો ગધેડા ઘોડા હાથી સૂઈએ ને એવું ખતરનાક સૂઈ જઈએ. હવે કંઈ ચિંતા જ નથી. હવે એમ થાય કે જેને આવું એને આવી જવા દે નહીં. હવે એમ થઈ ગયું કે હવે આનાથી વધારે ખરાબ કંઈ થાય એવું જ નથી આપણું. ચાલ બોલ, આવી જા, કોણ છે, કેમ? હવે ખબર પડી ગઈ કે ગમે એવો ભય આવે, કે ગમે એવો દોષ આવે, કે ગમે એવું દુઃખ આવે, જીવ તો મરતો નથી. ખબર તો પડી ગઈ કે સાલો કોરોનામાં નહીં નીકળો તો આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં મરવાનો હોય તો મરી જાય, અને શરીર છોડે, એનાથી વધારે તો કંઈ થતું નથી, બરાબર. છૂટી જાય તો છૂટી જાય. ને બીજી એક વસ્તુ નક્કર ખબર પડી ગઈ કે આ દુનિયામાં એક જ વસ્તુ સત્ય હકીકત છે, કાં તમારે સામેવાળાને છોડવાનો છે, કાં સામેવાળો તમને છોડી દે, કાં વસ્તુને તમે છોડો, કાં વસ્તુ તમને છોડી દે. આનાથી ત્રીજી કોઈ પરિસ્થિતિ બનતી જ નથી. જાઓ વિચારી લો, ત્રીજી કોઈ પરિસ્થિતિ બનતી હોય તો મને જણાવો. માણસને ભય કેનો છે? વસ્તુ ગુમાવવાનો કાં વ્યક્તિ ગુમાવવાનો ને. કાં તમે એને છોડી દેશો, કાં એ તમને છોડી દેશે. આ નક્કર પરિસ્થિતિ છે. આનાથી વિશેષ કંઈ થતું નથી ને. જે થવાનું હોય તે થાય, લડી લઈશું. કારણ કે પરમાત્માની ઈચ્છા વગર કંઈ થતું નથી. અને પરમાત્માએ જે નિયતિ ઘડેલી છે આપણા કર્મ પ્રમાણે, એના એ થવાનું જ છે, એ થઈને જ રહેશે. સમજો, એ ખબર પડી ગઈ. તો હવે શું છે? બાઉન્ડ ટુ હેપન છે. તો હવે 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 કરવાના પણ શું? તમે બંદૂકમાંથી ગોળી તો નીકળી ગઈ છે, એટલે ગમે ત્યારે વાગવાની તો છે જ. તો વાગવાની છે તો વાગશે. તો એની ચિંતા કરીને કાં કંઈ ફાયદો છે? સમજો. પણ હકીકત તમને કહું, 25 વર્ષ પહેલાં એવું હતું. સત્સંગમાં આવ્યા પછી પણ અતુલભાઈ બી કહેતા હતા આ લોકોના હમણાં ચાલુ થશે એટલે ભાગમ ભાગી ચાલુ. એક ફોન આવે ને ભાગા ભાગી ચાલુ. એક આમ ભાગે, એક આમ ભાગે, એક આમ ભાગે. પાછા 10 દિવસ ગાયબ થયા, પછી પાછા આવીએ, બરાબર. પરિસ્થિતિ તો કંઈ એટલી બધી બહુ બદલાઈ નહીં ગઈ. હજુ પણ ભાગાભાગી તો થાય છે, એવું નથી કે નહીં ભાગાભાગી થતી, પણ હવે પેલા નિરાંતિ ભાગીએ છે. એવું નથી કે કંઈ થાય, બહુ નિરાંતિ ભાગીએ. હવે 5 સ્ટાર જેવું, બરાબર. અચ્છા હુઆ તુને કુછ કિયા નહીં, બરાબર. પેલો પોમડા કાઢને આવે છે, કોઈ મરી ગયા લગતા એવું થઈ ગયું છે હવે, બરાબર. 5 સ્ટારની એડવર્ટાઇઝ જેવું થઈ ગયું આપણી જોડે. સાલા એ ક્યાં સુબહ સુબહ ઇતને ફોન કરતા, એ કોઈ મરી ગયા લગતા એમ કરીને પેલો કાઢે જ ને 2 બટન અંદરથી, કોટન બટન, એવું થઈ ગયું અમને બી. સમજી ગયો જે થશે. ચિંતા કરીને શું ફાયદો? કંઈ ફાયદો નથી. કહેવાનું તાત્પર્ય આ જ છે કે ભગવાનનું ભજન કરવામાં મજા છે. પ્રાપ્ત થયેલું શરીર અને પ્રારબ્ધે કરીને જે કંઈ મળવાનું છે તે મળવાનું છે, ને નથી મળવાનું એ નહીં મળવાનું, અને મળે તે પણ છેલ્લે છોડવાનું છે. જો ન છૂટશે ને તો પાછા આવવું પડશે, એની આસક્તિ એ કરીને પણ. એટલે નારદજીની જેમ ભગવાન જે વસ્તુ ન આપે ને તેમાં ભગવાનનો પાર માનવો, ભગવાનને થેન્ક યુ વેરી મચ કહેવાનું. અને કોઈ દિવસ ભિખારી થઈને ભગવાન પાસે કોઈ પણ એકને એક વસ્તુ માંગ નહીં કરવાની. અનાયાસે કરીને કે પ્રારબ્ધમાં ન હોય એ માંગવાનું નહીં. શ્રીમદ ભાગવતનું ઉદાહરણ હતું, પેલા આત્મદેવને છોકરા નહીં થતા હતા અને માંગ કરતા હતા, અને પેલા સાધુ પાસે ગયા. પેલો સાધુ બિચારો ના પાડતો હતો, ભાઈ તારા ભાગ્યમાં 7 જન્મ સુધી છોકરા નથી, આ તારી રેખા બતાવે જેવું. તો પેલો રડી પડ્યો ને કૂવામાં કૂદી પડીશ ને આમને તેમને, પેલા ઇમોશનલ અત્યાચાર ચાલુ કરી નાખ્યો, બરાબર. એટલે પેલો સાધુ બિચારો કહે જા ભાઈ તારા ભાગ્યમાં તો નથી, સાધુની જોડીમાં ફળ છે તે ખવડાવી દેજે. પછી શું થયું એ તો તમને ખબર જ છે.
બરાબર એ પેલી ધૂંધુલીને આપ્યું ને ધૂંધુકારી આવ્યું ને બધું મગજમારી થઈ. હા એ ફરતી તો ગોકર્ણ ને એ પેલી એ ખવડાવ્યું નહીં ને પેલામાં ધૂંધુલી હતી ને એ ધૂંધુકારી થયો ને. પણ વળી એટલે ભાગ્યમાં નહીં હતો, જોઈતો હતો તો એને સુખ મળ્યું છોકરાનું છે એટલે સુખ તો નહીં જ મળ્યું ને. તમે સમજો, દુઃખિત થયો ને બિચારો. એટલે તમારા ભાગ્યમાં છે એ તમને મળવાનું છે. એટલે ભગવાન પાસે જઈને ભગવાન સિવાય, ભગવાનની ભક્તિ સિવાય, સેવા સિવાય બીજું કંઈ માંગવું નહીં. નહીં તો એ બધા તમે શું કરો છો? અત્યારનું સુખ માંગીને ભવિષ્યના દુઃખની તૈયારી કરો છો. યાદ રાખજો અરવિંદભાઈ, તમે અત્યારના સુખ માટે ભગવાન પાસે જે કંઈ માંગો જ ને એ ભવિષ્યના દુઃખનું કારણ જ છે. તમને ખબર છે પાંડવોવાળું પણ, એટલે સોરી કૌરવોવાળું, પેલી આપણી કૌરવોની માતાનું નામ શું આપણી ભૂલ? ગાંધારીને પિંડ થયેલું, એક ગર્ભમાંથી પેલો પિંડ આવેલો. હવે કોઈ બધા અલગ અલગ પ્રકારનો પિંડ કહી જાય, 5000 વર્ષ જૂની વાત છે એટલે બધા જે કહે, પણ એ બાળક તરીકે નહીં આવેલા, પેલા પિંડ આવેલો એક મોટો, બરાબર. અને એને બહુ દુઃખ થયેલું ને એ પિંડને ફેંકી દેવા માટે ગયેલી. ભાઈ વ્યાસજીએ કહ્યું નહીં 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 એને ફેંકતા નહીં. ને એ પિંડના વ્યાસજીએ પેલા 100 ટુકડા કર્યા અને એની અંદર પેલું અનાજ ને બધું મૂક્યું અને પછી પેલો જે માટલા હતા તે બનાવ્યા અને એ 100 પિંડમાંથી 100 જીવ થયા એટલે એ 100 કૌરવો થયા. અને એક છેલ્લો પિંડ બચી ગયેલો હતો પણ તે પેલી દુસ્સલા થઈ. એટલે પાંડવ અને કૌરવોની એક જ બેન પેલી જે હતી ને તે દુસ્સલા નામ હતું ને કે તે દુસ્સલા થઈ. હવે સમજો આ કહાની અહીંયા પૂરી નહીં થતી. આને લાગે વળગે. જ્યારે છોકરા નહીં હતા કે પેલો પિંડ થયેલો ત્યારે એ લોકો રડતા હતા કે આલું આપણે બાળક નહીં થવાનું ને પેલા લોકો બેસી જવાના ગાદી ઉપર. કોણ? પાંડવ, પેલા એના છોકરા. હા એટલે પાંડુના છોકરા. ત્યાં તો યુધિષ્ઠિર આવેલા નહીં એટલે પાંડુના છોકરા બેસી જશે, એ લોકોને એ ભય હતો. પછી પેલા લોકો આવ્યા પછી બી એ ભય આખી જિંદગી રહ્યો. કોને? ધૃતરાષ્ટ્રને. કે ભાઈ યુધિષ્ઠિર જે છે તે દુર્યોધન કરતાં બધી રીતે હોશિયાર માણસ અને સારો માણસ અને ગાદી પર બેસવા લાયક છે એટલે એ ભય તો ગયો જ નહીં. અને એની આંખ તો ન હતી પણ એની સામે 100 છોકરા જન્મા, 100 છોકરા મરી ગયા. એટલે ખાલી ફોકટમાં એ છોકરાઓનું કોઈ પણ પ્રકારનું સુખ જોયા વગર ફક્ત ને ફક્ત એમાં એ શું થયો? દુઃખિત થયો, છેલ્લે સુધી દુઃખી થયો. સમજી ગયા મારી વાત? કહેવાનું તાત્પર્ય પેલા સાધુ જેવું, રસ્સી મેલી નહીં દી. એટલે આ જગતમાં કોઈ સુખ નહીં મળે ને તો ભગવાન પાસે જઈને ભિખારી વેરા કરતા નહીં. ભગવાનને થેન્ક યુ વેરી મચ કહેજો કે ભાઈ મારી પાત્રતા નથી એટલે તમે મને નહીં આપ્યું. ભગવાન પાસે શું માંગવાનું ખબર તમને? ભગવાન પાસે જઈને ભગવાનની સેવા માંગવાની, સત્સંગ માંગવાનો, આ તો બધું માંગવાનું. ને છેલ્લે શું માંગવાનું ખબર? તમારા સ્વરૂપનું જ્ઞાન પહેલાં માંગો અને પછી છેલ્લે શું માંગવું ખબર? મારી પાત્રતા પ્રમાણે તમને જ્યાં જે કંઈ યોગ્ય લાગે એ તમારે મારું હિત વિચારીને આપવાનું છે. સમજો, મારું હિત વિચારીને તમારે આપવાનું છે. એટલે ભગવાન તમને જે કંઈ પણ દેશે ને તમારી પાત્રતા જોઈને તમારું હિત વિચારીને આપશે. જે અહિતકર હશે તમારા માટે, નારદજીને આપી ઘરવાળી, ઝૂલેલાલ મસ્તક અંદરે જ રહ્યા ને, આ લોકથી પરલોકમાં ગમન કર્યા કરતા હતા. કેમ નહીં આપી? કારણ કે નારદજીએ જ્યારે ભગવાનની સ્તુતિ કરેલી ને, સમજો એ લગ્ન કરવાના હતા ને પેલો એના જો ભગવાન વિષ્ણુ જેવો ચહેરો માંગવા ગયેલા ને, હરિ જેવો, ત્યારે એ શું માંગેલું ખબર? સ્તુતિમાં છેલ્લે શું બોલેલા ખબર? એક ડાયલોગ બોલેલા નારદજી, ભાગવતજીમાં છે કે મારા માટે હિત કરજો. ભગવાને આ પકડી લીધું કે એ વાત તારી સાચી, તારું હિત તો કરીશું પણ કેવી રીતે કરીશ? દેટ આઈ વિલ ડિસાઇડ. ભગવાન કે તારી સ્તુતિ આખી સાચી પણ ભગવાને પકડું કયું? આ છેલ્લું વાક્ય કે તારા માટે જે હિત કરે છે એ જ હું કરીશ. અને એના માટે ભગવાને એ ભાઈનો શ્રાપ લીધો, એક અવતાર આખો લીધો, આખી મોટી કહાની બની ગઈ. રામ સીતાજીની બહુ મોટી એક પ્રેમ કહાની બની ગઈ, અમર કહાની. રામાયણ નામનો એક બહુ મોટો ગ્રંથ બની ગયો. અને મોદી સાહેબને અત્યાર સુધી જીતાડી પણ જવાના એ રામ ભગવાન. સમજો, આટલી મોટી કહાની નારદજીથી શરૂ થયેલી તો મોદી સાહેબ સુધી પૂરી થઈ નથી. કાં નારદજીને કાં મોદી સાહેબ, બરાબર. પણ રામ કોને કેટલા કામમાં આવે તમે જો, સમજો. નારદજીને કામમાં આવ્યા ત્યાંથી કાં સુધી અત્યારે મોદી સાહેબ સુધીના કામમાં આવે જ રામ. આઈડિયા આવી ગયો? કહેવાનું તાત્પર્ય શું છે? એટલું બોલ્યા ને કે મારા માટે જે હિત કરો હોય તે કરજો. એટલે એનું મોઢું કેવું કરી નાખ્યું?
માકડાનું મોડું કરી નાખ્યું. પેલું ઉદાહરણ નહીં આપેલું માતાજીને પેલું લાલજી વાળું પેલા એક ભક્ત હતા વારે વારે બદલતા હતા ઈષ્ટદેવ એ કહેવાય છે ધુમાડા એવો એટલે તાત્પર્ય સમજો. ભગવાન આપણું હિત ઈચ્છે એવું ભગવાન પાસે માંગવું કે ભાઈ મારું હિત થાય ને એ જ કરાવજો મારી પાસે. સમજો, બહુ વાતે વારે વારે ભગવાન પણ બદલવાના નહીં, ઈષ્ટદેવ બદલવાના નહીં. અરે આપણે ત્યાં તો મહારાજ એવું કંઈ ધ્યાનસ્થ મૂર્તિ પણ ન બદલો વારે વારે. જેનું માઇન્ડ સ્ટેબલ નહીં હોય ને, ચિત્ત જેનું ભ્રમી જતું હોય ને કાયમ માટે, એ વારે વારે મૂર્તિ બદલ્યા કરે. એવું કંઈ બદલવાનું નહીં. તમને જે મૂર્તિ ગમે ને એને પકડી રાખો અને એનું ધ્યાન ભજન ઉપાસના કરો. બાકીના બધાના દર્શન કરો, વંદન કરો, નમસ્કાર કરો, દંડવત કરો, બધું કરો, પણ ધ્યાનની મૂર્તિ વારે વારે ન બદલવી. એ તમારી માનસિક અશાંતિ સૂચવે છે. ધ્યાનની મૂર્તિ જે તમને મળી એનું દર્શન કરો, કર્યા કરો, બીજા બધાનું કરો. મહારાજે શું કહ્યું? દર્શન તો બધી મૂર્તિ ના થાય, પણ મહારાજશ્રીએ જે મૂર્તિ સ્થાપેલી છે, શ્રીજી મહારાજે જે મૂર્તિઓ સ્થાપેલી છે, એમાંથી કોઈ એક મૂર્તિ તમે પકડી લો અને એનું ધ્યાન ભજન ઉપાસના કરો. બાકીની ભાષા અમે બધાની જઈને ઉપાસના કરો બધું, પણ ધ્યાન એકનું જ કરો. એ વારે વારે ન બદલો. બરાબર? એટલે ભગવાન પાસે આ જ હિતકર છે. મનુષ્ય શરીરનો ફાયદો આ જ છે. સેવા કરો, ભજન કરો, ભગવાનના કથા વાર્તા ગુણ કીર્તન સાંભળો, કેવ. અરે તત્વજ્ઞાન તમને ઓટોમેટિક સમજાશે. જાઓ, એટલે હરિપ્રકાશ શાસ્ત્રી એ જ બોલ્યા ને, જેની ઉપાસના ચોખ્ખી હશે એને બધું સાચું ધીરે ધીરે સમજાશે, પણ જેની ઉપાસના ચોખ્ખી ન હશે એને કંઈ નહીં સમજાય. અને ભગવાનને ઓળખીને કહું છું, 30-35 વર્ષથી આજે આપણે સત્સંગમાં જે હકીકત છે, આ વાત એમની કાલે જે હતી તે એકદમ સાચી વાત છે. 30 વર્ષ 35 વર્ષ પહેલાં પણ જે બંડિયા લોકો આવતા હતા અને એ લોકો જે ડંફાસ મારતા હતા એમાંથી ઘણા મરી ગયા છે, ઘણા અત્યારે આવતા નથી, ઘણા આ મંદિરે નથી આવી શકતા, અને ઘણા આવે છે તો હવે અત્યારે પેલા ડાયલોગ જેવું છે, છુપાતા ફિરુંગા. બધા છુપાઈને ભાગે જ. હવે એ લોકો ત્યારે આપણે એવું કહેતા હતા કે ભાઈ આ બધા તો ગાયબ થઈ જાય, અત્યારે દેખાય જ ને, તો બધા એના ચાંદ જેવા છે, બીચકા ચાંદ જેવા, દેખાતા બંધ થઈ જશે. પણ એ લોકો દેખાતા બંધ થઈ ગયા. કેમ? ઉપાસનામાં દમ નહીં. બોલવાથી ઉપાસના દ્રઢ નહીં થતી, કહેવાથી નિશ્ચય તમારો દ્રઢ નહીં હોતો. કહેવા માટે તો હું કહું કે તાજમહાલ મારા બાપાનો જ, તમારા બાપાનો તો થઈ જાય. સમજો, તમે એમ કહો કે ભાઈ સર્વોપરી સર્વ કારણના કારણ સ્વામિનારાયણ ભગવાન, એનો નિશ્ચય મને થઈ ગયો, મારા જેવા કોઈનો ઓળખાયા નથી, આવ્યા નહીં ને આવશે નહીં ને ફલાણું ને ઢીમકું ને ફાટેલા બ્રહ્માંડમાં આમને તેમને એમ મોટી મોટી વાત કરો એટલે હું ભગવાન તમારા બાપના થઈ ગયા. કહેવાથી કંઈ સિદ્ધ નહીં થતું. યાદ રાખજો, નિશ્ચય જીવમાં હોય, અને જેને જીવમાં નિશ્ચય હોય ને એ નિશ્ચયવાળા વ્યક્તિની વર્તણૂકથી ખબર પડે કે આને કેટલો નિશ્ચય ભગવાનનો છે અને કેટલો નિશ્ચય છે ને માયાનો છે. જેને ભગવાનનો નિશ્ચય હોય ને એ પોતા માટે કંઈ કરે જ નહીં. કેશુ સ્વામીએ પોતા માટે શું કર્યું? કેશુ સ્વામીની કોઈ ચેનલ છે? યુટ્યુબ પર કોઈ ચેનલ છે? કોઈ ગુરુકુળ છે એમના નામનું? કોઈ મંદિર છે એમના નામનું? કોઈ પાઠશાળા છે એમના નામની? જે કર્યું તે બધું કાં કર્યું? એણે વડતાલમાં જ કર્યું ને. કોના નામ પર કર્યું? લક્ષ્મીનારાયણ દેવના નામ પર જ કર્યું ને. કેમ નથી? ભગવાનનો નિશ્ચય હતો, બાકી હું એની કેપેબિલિટી નહીં હતી. જે વડતાલની બંધ થયેલી પાઠશાળાને શરૂ કરી શકતા હોય તો પોતાની નહીં ખોલી શકે? અરે આરામથી ખોલી શકે. હું નહીં ખોલી શકે? જે બંધ થયેલી હાલતની જો પાઠશાળા પાછી ખોલે અને સર્ટિફિકેટ પણ આપવાના ચાલુ કરાવી દીધેલા, તો એ માણસ પોતાનું ન કરી શકે? 100% કરી શકે. પણ કેમ? એને ભગવાન માટે જીવવું હતું અને ભગવાન માટે જ રહેવું હતું. ભગવાનનો નિશ્ચય હતો એટલે ભગવાનની સેવા કરવી હતી, પોતા માટે નહીં કરવું હતું. પોતા માટે કરવું હતું તો કાલે 1000 માણસ 5000 માણસ આવી ગયા હતા. સમજો, પણ પોતા માટે ન કર્યું ને એટલે જે ગણ્યા ગાંઠિયા સાચા માણસ હતા તે ગયા. બરાબર? બાકી પોતા માટે કર્યું હોત તો આ બધા બંડિયા જતે. આ જેટલા બંડિયા દેખાય જ તમને બધા બંડિયા જતે. બરાબર? કારણ કે એ લોકોને રસ બીજો હોય ને પાછો. પોતા માટે ન કર્યું ને એટલે જ ન ગયા. સમજો, એટલે અત્યારે સાચાની પરિભાષા બહુ અલગ છે. સાચાની પરિભાષા અત્યારે એવી છે કે એવા સાચા માણસ ઓછા છે અને એવા જ લોકો સાચામાં જાય પાછા. એટલે એવા લોકો બહુ જૂથ છે, બહુ ઓછા છે. અત્યારે જે પોતાનું કરે તે પાછા એને એ જાય પછી પેલાને એવી ખબર કે આ ગયો તો હું પણ જવાનો જ, પણ પેલી અસત એવી માયાને પકડવા જાય ને, કોને કારણે? કુસંગ દોષને કારણે. એટલે એવું થાય. બરાબર? ચાલો, ભાષ્યનો ભાવાનુવાદ. ઈશ્વરે જીવોને પરમાત્માની ઉપાસના કરી તેને અનુકૂળ અને તે માટે માનવ દેહ આપેલ છે. એટલે ભગવાનનું ભજન કરવા ભગવાને આપણે આ મનુષ્ય શરીર આપેલ છે. માણસ પોતે
અરે યાર અહીંયા બહુ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પોતાની મેળે જેમ ઇષ્ટ સાધનમાં પ્રવર્તે તેમ આ દેહ ઇષ્ટ બહુ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને બધું બહુ લફડા છે. સાધનામાં સક્રિય થાય છે. મિત્ર જેવી રીતે સદાય સહાય કરવામાં તત્પર છે તેમાં દેહ પણ સદાય સહાય કરવા તત્પર છે. સદાય તત્પર જ હોય છે. તમારે સવારે વહેલા ઉઠીને મંદિર આવવું હોય તો આવી જવાય, પડી રહેવું હોય તો પડી રહેવાય. સમજો, તમારે કામ ધંધો કરવાનો હોય કે ઓવરટાઈમ કરવાનો હોય નોકરીવાળાને એના પૈસા મળતા હોય દિવાળીની આજુબાજુના ટાઈમ પર તો પેલો કેવો કરે, દુકાન ચાલુ રાખવાની હોય તો પેલો કેવો રાખે, ચાલી ખેંચી નાખની હમણાં પૈસા મળે જ તો. હે તો હા, એક ભાઈ તો એવો મોટો ધંધો કરે છે મંદિર નહીં આવે, 8:30 8:15 આરતી હોય તો મંદિર નહીં આવે. છોકરા મોટા થઈ ગયા તો બી નહીં આવે. ધંધો કચ્છા બનિયાનનો તો પણ નહીં આવતા. એટલે ધંધો મોટો છે, ના નહીં પાડતા. ધંધો કંઈ ખરાબ નહીં હોતો, ધંધો મોટો છે પણ છૂટતો નથી. નોટિસ આવી ગઈ તો બી નહીં છૂટતો. સરકારની નોટિસ આવી ગઈ જ પાછી, સમજી ગયા? સરકારની નોટિસ એટલે કે નહીં સમજી ગયા તમે? હા, આ સરકારની પણ નહીં છૂટે. કેમ? માયા છે એટલી પ્રબળ. કેમ? એમને ઝંડા ગાળવા જઈએ કે આપણે આ લોકમાં કંઈક ઝંડા ગાળીએ, લોકોને બતાવી દઈએ કે અમ બી કુછ કમ નહીં. બરાબર? પણ હવે તને જોવાવાળો કોઈ નથી, એકલો જ તું છે તો પછી એટલી બધી ચિંતા કા કરે છે? 2 ઝંડા ઓછા ગળાય તો કંઈ ફરક નહીં પડતો. બરાબર? ચાલો કંઈ નહીં, એ તો અજ્ઞાન છે જીવનું. એટલે સદાય તત્પર એવો આ દેહ છે અને સગા સંબંધી જેમ પ્રેર્યા વિના એટલે સ્વલ્પ વાત્સલ્યમાં પણ હિત કરે તેવી રીતે આ શરીર પણ વહાલઈ વડે પણ હિત કરે છે. સંક્ષેપમાં આ દેહ ઘણા પ્રકારે સ્વાધીન પણ વર્તે છે. તેથી આ દેહ વડે ખરેખર સેવા ભક્તિ ઈશ્વર ઉપાસના કરી લેવી જોઈએ. એટલે આ શરીરને તમે એ પ્રમાણે વર્તાવો ભગવાનનું ભજન કરવામાં તો એ કરે એવું છે અને કરે જ છે. આ લોકો જાય જ ને, આ ભાઈ અમાસમાં જાય, ઘણા વડતાલ પૂનમ ભરવા કહેવામાં પૂનમમાં જાય છે, એટલે પૂનમમાં જાય, પૂનમ ભરવા એટલે પૂનમમાં જ જાય. આ લોકો અમાસમાં જાય છે તો જાય છે તો જવાય જ છે ને. અને જે અમારા જેવા છે તે કાયમ નારાયણ મુનિદેવની અહીંયા પૂનમ ભરે કે અમાસ ભરે કે 11 ભરે કે જે ભરે તે. અમે 11માં એક કામ બહુ મહેનતનું કરીએ છીએ. અહીંયાથી છેક સામેની ગલી સુધી જઈએ ભજન કરવા. કેટલી દૂર! બરાબર? એ પણ ગાડી પર. ને એમાં અમુકને તો આવતા આવતા 9:45 થઈ જાય પાછા. અહીંયાથી ત્યાં સુધી આવવાનું ને એટલે આવતા 9:45 10. ને અમુક તો બહુ મોટા માણસ, એટલા મહેનતું 10 વાગે આવે ને 10 ને પાછા ચાલ્યા જાય અને પછી પાછા 10:30 આવે. એવો બહુ ખતરનાક, બહુ ટેલેન્ટેડ માણસ આપણી પાસે, બહુ ટેલેન્ટેડ માણસ ને પાછા રે અહીંયા જ. આટલા બધા ટેલેન્ટેડ માણસમાં મંડળમાં આવે છે ને, કહેવું પડે. બધા હાઈલી ટેલેન્ટેડ, એક અહીંયાથી ત્યાં જ. બોલો, આ વખતની જ વાત. ને આ લોકોને કહેલું હમણાં પેલો આવશે 10 વાગે આવશે. 10 વાગે આવ્યા ભાઈ, 10:15 ચાલ્યા ગયા, પછી પાછા 10:30 આવે. છે કે નહીં? ટેલેન્ટેડ છે ને. આને બી હસવું આવે. આપણી પાસે બધા બહુ ટેલેન્ટેડ માણસ. ભજનમાં આવે કેટલા આવે ખબર? અહીંયાથી જઈએ ને 9 વાગે અહીંયાથી છૂટા પડીએ, બરાબર? એટલે એ ભાઈ આવે કેટલા ખબર? 10 વાગે આવે છે, 10:15 પ્રસાદ લેવા જાય, પાછા 10:30 આવે. પણ અહીંયાથી નીકળે તો પહેલાં આવી ન જાય એમ. એટલે એવા ટેલેન્ટેડ માણસ છે આપણી પાસે. બહુ કામ એટલે એટલું મોટું કામ કે રાત્રે કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન, કાર્ડિયોથોરેસિક સર્જન, આ બધા રોડ એને જ બનાવે છે. નામ બધા એના નામ પર જ કોન્ટ્રાક્ટ છે. બરાબર? હશે છે. હા, એટલે આટલા બધા મહેનતુ માણસ છે આપણી પાસે, ટેલેન્ટેડ, હાઈલી ટેલેન્ટેડ. બરાબર? ચાલો કંઈ નહીં, એ તો ભરી ઈચ્છા, આમાં કંઈ નહીં. આપણો પ્રમાદ જ જવાબદાર. એમાં શું, 11માં આપણે અનાજ ખાધું નહીં હોય, થાકી ગયા હોય, આ થેલામાં બેઠેલા હોય તો બેસી રહીએ. પછી કોઈ કંઈ વાત કરતું હોય આ આપણે સારું લાગે એટલે આપણે બેસી રહીએ. પણ આપણે ત્યારે એ ભૂલી જઈએ કે ભગવાનની આજ્ઞા એ છે કે ભજન કરવું જોઈએ. એકચ્યુઅલી તો અમારા દોહા હતા તે 12 વાગ્યા સુધી કોઈને જવા નહીં દેતા હતા. અતુલભાઈને બધા થાકી જાય, કંટાળી જાય. ભાનુ ભગત કહે, ઓ કાકા અમારે સવારે નોકરીએ જવાનું જ, છોરો હવે એમ કરીને ભાનુ ભગતને પેલા પ્રેમ સખી એ બૂમ પાડે ત્યારે 12 વાગે ડોહા છોડે. આપણે આ લોકોને 10:30 પોણા 11 છોડી દઈએ. આ લોકો એટલા બધા ટેલેન્ટેડ કે આવે જ 9:30. મેં કહું બધા બાકી પ્રસાદ તો અલગ વાત છે. આ તો પણ હવે ત્યાં તો કેવું હતું ખબર? 9:30 પોણા 10 ચાલુ થઈ જતું હતું ને 12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ભજન થતું હતું. ને આ લોકો અત્યારે ત્યાં શ્રીજીમાં કરે છે તે તો આખી રાત ભજન કરે છે અને સવારે જાય પાછા આખી રાત ભજન કરે છે.
હવે એની કમ્પેરિઝનમાં જોઈએ તો આપણે કંઈ કરતા જ નથી, તો પણ આપણા હાઈલી ટેલેન્ટેડ માણસો કેવા ટેલેન્ટેડ, એટલે તો એ લોકો મોદીએ મોકલ્યા. બરાબર. એટલે આ આપણો પ્રમાદ છે, સમજો, બધાનો પ્રમાદ છે. 10:30 બંધ કરીએ એ પણ પ્રમાદ છે, વહેલા નથી આવતા એ પણ પ્રમાદ છે, અને ભજન નહીં કરતા એ પણ પ્રમાદ છે. શરીર પાસે આપણે એટલું કામ લઈ નહીં શકતા કે નથી લેવડાવતા એ આપણો વાંક છે, બરાબર. એ તો અત્યારે બધું સહેજે સહેજે મળેલું છે એટલે આપણે એની કદર નથી. જ્યારે ન હોય ત્યારે ખબર પડે, કોરોના કાળ જેવો વિપરીત કાળ આવી જાય ને મંદિરે ન જવાય ને સત્સંગ નહીં થાય ને ભજન ન થાય ત્યારે ખબર પડે આ તો બધું સહેજે સહેજે થાય જ ને, એટલે આપણે બે એની કદર નથી, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી